હારું થયું તે તારી મોમી ખરી ને મોની જઈ તે 6 વાગે એસટીમ જઈને બી હારી આવ્યો નકર વાકન રાતે ડેકલો ભારી જોત ને તો તારા મોમન બીજા દાડા ધુણાવત. એટલે કીધું તો ખરા ચોખવટ કરી હતી. અલ્યા એને ચોખવટ નહીં કરવાની કે આપણા ઘેરથી આ બધી વિધિ કરવાની છે નકર તારા મોમાની વિધિ કઈ નાખ. તું જઈને પાછો આખા ગામમાં કર પાછો. અલ્યા એવું નહીં કીધું કે તારા ભાઈની ભેંસ બીમાર છે ને એટલે કીધું ખબર કાઢીએ તે વળી મોની રહીને તે હારું થયું કે એના કાલ આવતો રહેજો આજની રાત તો એ તો આજની રાત જતી રહે ને ભણા એટલે કાલ તો હક આવતી કાલ શું આપડા ડખો કરવાનો છે. આ તો મામા સુખ શાંતિ પટી જાય એટલે હારું. આ સોમલાઈ ખરા ને સોમલાઈ ખરા ને આ સરપંચ ના ઘેર ડેકલો ગાલ્યો સરપંચ ના ઘેર મળતો જો ને મારતો જો આતો એ તો મુવો પણ વાગતો પેલો જીવણિયાનો કમોમાં આ બધું કર્યું રોશન વાળી ને બધું જીવણિયા આ વાળી. જીવણીયાના પાડાઈ મારા ઘેર ડેકલો ગણે છે ને બધું આ કરાય છે જીવણીયા એવું કરાય છે. આ પાડો જો જીવણિયા કે ઈથી આગોય જજો વાખણો ના હોય નાટક કરાય. પણ આ ખેમલો કે હું 8 વાગે તો આવી જોય 9 વાગવા આયા કોઈ અત્યારે ખડી દેવાય છે ને રે શિખર ગુરુ મહારાજ ની શિખર પાછો ત્યાં લેવા તો નહીં ગયો કોઈ દેખાતું નહીં મામા હજી સુધી. આવશે બોલીને જોશે ને એટલે આવશે પણ અડધી રાતે હમણાં આખા ગામની વસ્તી હોય આવશે પાછું. એ તો આવશે પણ પેલો જીવણીઓ પૈસા લઈને આવે ને તો સારું છે નકર ખરા શેઠ આયેલું મોચમે આયેલું ભેરાવશે જીવણીઓ. અમે કીધું તો છે કે પોટલા ખાલવાનો છું હું પછી શું ના કેતો છે કઈ નહીં જો ભણા એક વખત આમાંથી આપડા ઓગરી નેકરી જાય ને પછી ગંગા ના આયા પછી જીવણીયાને હગું કરવું હોય કરા મારે તો આમાં પરવું જ નહીં કારણ કે આમાં ખરા ને ભણા લાફા ખાવા જેવું છે. આવું તો કેટલાય વખત કીધું ના નહીં કીધી કે મામા ગામનો ડખો હોય ઈકનો કદી નહીં જવાનું નકા ઇસ્કારા તારા મોમો ભરાઈ રહેશે નકા મોમો કદી પર જ ના. હજી સુધી એકાય મૂર્ખો દેખાતો નહીં. કેટલી વાર થઈ જોતા નહીં એકાય આવતો નહીં. આવશે આવશે ચિંતા કરે ને આવશે. મને લાગે છે આખું ગામ ચોણશે રાતે વાકણો. અને ભણા તું બીમાર હોય ને બોલાતું એવું ના હોય ને તો હું તો કઉ છું ગુરુ મહારાજ આવે ને એટલે પજે પડી જાય બધું દુઃખ જતું રહે મટી જા. અરે મટી જાય ભલ ભલાનું મટાડી દીધું તારું દુઃખ નહીં કાઢ. અમે ડોક્ટર નહીં મટાડી શકતા ને બીજું કોઈ નહીં યાતી જોશે. આ કર્યું છે એવું એટલે પછી કોમ જલ્દીથી થઈ જાય તો સારું નકા જીવણીઓને ખરા ને આપણો કોક દાડો ખરા ને વખો લાવી દે. શું કરવાનું એકય આવતો નહીં. આ સરપંચ હોજે આઈને કઈ જ્યાં છે કે બાબુજી રાતી મારા ઘેર આવજો પણ એમ નહીં કીધું કે શમ આવજો મને ખબર છે હોય કો તો કથા રાશી હોય કો તો પછી ભજન રાખ્યો હોય બેમાં એક આદો પ્રોગ્રામ હોય બાકી એમને મારે રાતે અડિયો ના કઢાવું ને ભજન રાખ્યા હોય ને તો કોઈ વાંધો નહીં કેમ કે ભજનમાં આપણને બહુ રસ છે બેહે કાબરે વગાડવાની મંજીરા વગાડવાના અને રોમનું નોમ લેવાનું કોઈ ચિંતા જેવું છે નહીં. બાબુજી આ મામા સરપંચ બાબુજી આવો. તમે આઈને કઈ ગયા તે મારો તો ટાઈમ થયો ખાઈ સીધું કીધું સરપંચ ના ઘેર જઈને બે હવા દો. સારું કર્યું આવી જા બાબુજી. બેહો. હે પ્રભુ રામ કેટલા રહ્યા ભક્તો કે હળો આવો તમે તો લાવી દીધે સરપંચ ના ઘેર દેખવાની છે એટલે તમે તો ભજન જ લાવજો શીખા. તમે હજુ કીધું તું કે આવજો રાતે તે પછી હું તો આવું જ કર ભજન હોય આપણે ભજન જ રાખ્યો છે ખેમાન તંબુરો લેવા મોકલેલો પણ હજી સુધી આવ્યો નહીં. આવે ને એટલે પછી બરાબર વગાડીએ. તે મને કીધું આજ કે તંબુરો લેતા આવજો તો શિયો ના લઈને આવત હું. આ સરપંચ ના તંબુરો નેકરી ગયો છે લે ગમવારો છે કોઈ વાર તો રાખતા જ નહીં. હની વાર રાખવાની લ્યો આખા ગામમાં ભજન હોય ની વાર રાખું શક કથા હોય તો ઈ જવું. હા સરપંચ ના ઘેર પછી એક અઠવાડિયેથી કથા કરું છું હું એક અઠવાડિયેથી. પરચાદ વેચીને થાચી જાય બે જણા. હમણાંથી તો ભક્તા મંડળમાં ઢૂસ પાડી છે. એમ ના એમ તો મારો અવાજે બેહી જો ભજન ગઈ એ ગઈ પોણા તારો ઓછો ગાવાનો અરે હું ઓછો ગાય જાણે પછી ભક્તો ઓછા પડે બાબુજી છે. મને એવી રીત તો આવે છે ને તો આ ગોમ મેલીને નહીં જાઉં. અરે નહીં જવાનું. ગોમેલીને હું લેવા ના જવું છે. તમારે જેવા નમૂના હોય ને તો ગોમ મેલીને સરપંચ જતો રહે. એ નમૂનો એટલા તારે નમૂનો કેટલા દાડા તો સરપંચ ના સમાચાર લેવા આવ્યા છો? મારા હું કા કોઈના સોમલાલ સમાચાર કુટી બારે લોકાઈ કરીને જાય એ લોકાઈ સરપંચ ના ઘેર પેઠી છે. અમુક કોઈની લોકઈઓ મારા કરવી નહીં જો એ સોમલાની કરી છે લીવાની લોકઈ એટલે બસ આમ આપડા તો યા બસ રોમનું નામ લેવાનું અને કાબરે વગાડવાનું આમ કરી. હા.
સરપંચ મરી રહી એ દાડે મને લાગે ભજન કરવા જાવ છો તમે. ભજન માં તો પેલો લ્યો તમે મળી જતા હોય તો ભજન કઈ નાખીએ. બાબુજી મારે અત્યારે ખરા ને મગજ કોમ હાલતું નહીં. અત્યારે હું કરું હું ના કરું કયો? ભજન હોય ને મગજ કોમ નાલતું હોય ને ના પછી તમે ભજન માં બેહો ને એટલે બસ મગજ ખરું ને તમારું ભજન માં જતું રહ અને બધું કોમ હાલતું થઈ જાય. બાબુજી કે હમણાં ભક્તો આવે એટલે જો રાધે 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 રોમ 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 બધું કરે થોડા જવાનું. દાડા પછી મારા રાધે રાધે જ કહેવું પડશે. તમારે જેવા મળે ને એટલે. આમાં અમે આના મળ્યા તે બાબુજી એવી વાત નહીં. અમે તમે ખેમો આવો ને એટલે જોઈ લેજો અમારે સેવા ભજન થશે હોય કણ. કશો વાંધો નહીં બહારના ભક્તા છી ઓ કોઈ ચિંતા નહીં. બારના એટલે છે હિમાલય થી બોલાયા છે. અરે ગમે તેવા વિદેશના ભક્તો આવે ને તો અમે ના ગોઠીએ સરપંચ એ મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ ભાગી રે પડે રે બ્રહ્માંડ રે. ભાજી જ જશું અમે. તમારા જેવા નમૂના મળ્યા છે ને જીવણીયા જેવા એટલે સરપંચ ભાજી જ જશે. આ થોડો ઘણો બાચી રાખો તે મરી જાય પછી ગાવા થાય તમારે. સરપંચ સૌથી આ માર્ગ જ એવો ભક્તિનો કાઠામ કાઠો માર્ગ ભક્તિનો. પણ આ બીજા માર્ગે વળી ગયો છે એનું હું? એ ભક્તિ રે કરવી જેને એ રાખ થઈને રેવું પાનબાઈ. ભિખારી કઈ નાખ્યો મને ભિખારી. એટલે હારે હેડો એ તો કરીએ બધા ભજન જ ગયા જવાનો છે. બધી વાતથી પટી જાય ને પછી ભજન જ કરવાનું છે. તારા ને મારા મંજીરા જ વગાડવાના છે. સાચી વાત છે સાચી વાત છે. જો આમાંથી નહીં ને કરીએ ને તો ભજન જ કરવાના છે. સરપંચ જે આવડે એ વગાડવાનું જોત. બોણાન મંજીરા આવડું તો મંજીરા વગાડે તમારે ઢોલકી વગાડવાની અને હું કાબર રમતો એ એક્સપર્ટ તમે કાબેરે વગાડજો હું મંજીરા વગાડ્યો આ પેટી બાજુ વગાડજો તો તંબુરો શિયો વગાડશે. સમ આપણા ખેમો એક્સપર્ટ કારીગર છે. ખેમો, સન મામા, તાણે ખેમો. તંબુરો તો ખેમો વગાડશે. અય આયા જીવનલાલ જો અય સતાર વાળા જીવનલાલ ને ખત સરપંચ અરે તમે જોવો ને તો હું તો ખાવાય નહીં રહ્યો આજ તો. એ હોય સરપંચ ના જમણવાર છે. ઓહો બાબુજી જીવનલાલ ખાસા દાડે ચોકે દેખાવા. કોણે જોની જોનમાં ના જવાનું હોય હવારે તો હોય મોઢામાંથી ફૂલ જ રહે છે. અરે હું તો ફૂલ જ જર્સી ફૂલ ખાલી જો. શોભલાનો વાર થઈ જાય એટલા બસ. જીવન તારે એક આદી વોણી કહી જ દેવાની શું કીધું શું કરવાનું હતું? જો એ મૂર્ખા બળદ્યા ખબર નહીં હું કરવા છે ભૂલી તો નહીં જો કે. ઓ પેલા હિમાલય થી આવવાના હે એના માટે. સરપંચ વોણી તો હું વાત કરું તમને હું વાત કરું કયો અમાર લખોબા ખરા ને જબર વોણી કેતા કી શાખી શાખી હું કરો છો હોબળો મોટો શાખો હો હંબેલે ઘાર કૂટ્યો તોય આખો નાખો. આમાં હું ઉભો થઈ ગયો તો જીવણીયાને કૂટી નાખ્યો. ઘર તો નહીં કૂટવું પણ તે મારા મારું મગજ હોય કોઈ માલતું તમે હોય સાખી કહેવા માંડ્યા છો. એટલે આમ ભજનમાં તો હું હોય તાને ભજન ને બધું રાખ્યું તાણે છે. પછી? તો શીરો તો બનાવ્યો છે માપ ઓહો તારો ઘોઘરો પારો કર માં રેડું જો કે મારો શીરો નીકળી દે છો ક્રોધ મને નહીં. શીરા નહીં પડી હા. ક્રોધ નહીં કામ ક્રોધ લોભ મોહ માયા આ બધું છોડી દેવાનું ભક્તિમાં કશું ના હા હોય. છોડી દીધું છે મજા દેશા બેઠી છે. ઈમો જ વખો આવ્યો છે મામા આગળ. જીવણીયા ગમે તે રસ્તા ખરું ને આજનું કામકાજ ખરું ને 1000 બમ કરાઈ દેવાનું છે. આજ છેલ્લી પછી કરો ને આ લીટા મને ના હકે ગહેર તો તમારા ઈકણ બધું 1000 બમ થઈ જાય ભક્તિ થઈ જાય ને એક વખત એટલે બધું ખાલી મા પ્રસાદ બનાવજો. જો આમાં તને બનાવી દો હમણાં. હાથ પૂગજો એ જીવણીયા ઓય પેલું ઓય ઈ બેહી નહીં રહેવાનું. જો એ રાત જાય છે કોઈ આવતી નહીં. પૈસાનું શું કર્યું? અરે લાયો છું ચિંતા કરશો નહીં. બાબુજી હાલ દઉં. હા, નહીં હાલવાના બાબુજી ને પેલો ખેમલો આવશે ને હમણાં તંબુરો લઈને ન હાલવાના છે. કશો વાંધો નહીં. લઈ જા. કીધું કીધું બાપુ ગમે તે થઈ જાય પણ આ દુઃખ તમારે ખરું ને થળ મૂળથી કાઢી નાખવાનું છે. થર મૂળથી નીકળ જાયગા બચ્ચા. હા બાપુ તમે ખરા ને આ બનાવી આલ્યા તા ને માદળીઓ એ જબર કોમ માં આવ્યો. એક અઠવાડિયું સુધી તો કોમ કમ્પ્લીટ થઈ ગયું હતું અમારું. અને પેલો ભૂત હતો ને જે હાથમાં એ બાપુ કમ્પ્લીટ ઉભી રહી હતી. અમુક ખરો ને આત્મા તો હું પકડી રહ્યો તો આત્માને. તો પછી આ બાદ હોય છે આવી જાય પાછી અમને હેરાન કરવા માંડી ને. કિસને ગલતી કર દી હોગી. અમારા બધા ગલતીઓ કરવા વાળા જ છે. તમારે હું કેવું ખાધું હોય ને બપોરે તો રાતે પૂછે હું ખાધું તું એ ખબર ના હોય. ભૂલ જાતા એવા- હોગે. હા બધા ભૂલકણિયા છે બુદ્ધિ વગર ના છે. મોના ના મને આ ખરો ને કોઈ ગમે તે સોમલાનું આડો અવળું કરાયું છે એટલે પાછું ભૂતાઈ ગયું છે.
હું કહું છું બાપુ ખર્ચો તમે કીધો ને એ બધું ખર્ચા પાણી તૈયાર જ છે બાપુ દુઃખ કાઢી નાખવું પડશે થર મૂર્તિ હો क्या देखता है બીજું બધું તો બરાબર પણ આ કૂતરું છે હંગાતી લઈને રખડો છો एक कुत्ता मेरे साथ रहता है તમારા હંગાતી જ રહે हाँ હિમાલયમાં આવ્યો તો કહું वहाँ में 200 साल तप किया हमने બાપુ હમણાં અઠવાડિયામાં હરી તો આપણે ભેગા થયા હતા वो तो तुम्हारे लिए तप करने गए थे अठवाडिया હા એ વાત સાચી બાપુ તમે કહેતા હતા તો હતા કે ભાઈ ખેમા તમારું દુઃખ કાઢવા માટે મારે કડી તપસ્યા કરવી પડશે બીજું બધું તો બરોબર છે પણ ગમે તે થાય તમારો ખર્ચો બધો આલી દે હું વેણી ચોળી પણ અમારા ગામના જેટલા માણસો છે ને એટલામાં નખમય દુઃખ ના રહું તો સોમલાના નામનું सब कुछ ठीक हो जाएगा बच्चा किसी को दुख नहीं रहेगा હા બાપુ આપણે એવું જ જોતા अच्छो को मैंने ठीक किया है હા બાપુ તમારી ચર્ચા ચાલે કોણ છે એમાં તો તમને કોમ આલ્યું છે આ જો પેલું ઘર દેખાય ને અને પેલા બધા માણસો ભેગા થઈને બેઠા ને અને એવાના સુધી હું એમ કરીને અમારે 5 જણા ઉપરથી તમારા દુઃખ વાળવાનું છે શું કીધું सोमला का भूत मुझे वहाँ दिखता है છોકર ए साइड में बैठा ना એ તો જીવણીયો છે वो जीवनिया है जीवना उसका को नहीं वो रखता बापू वो जीवनिया है उसका चचेरा भाई है चचेरा भाई। काके का छोकरा हाँ ठीक है ઓન પાછી હિન્દીમાં ગુજરાતીમાં ઓછી ખબર પડે હેડો બાપુ હેડો ખબર પડી पड़ी पड़ी तुम हेड के जाओ मैं चल के आता हूँ એમ કીધું એક હું આવું છું છેડી છેડી તો ચાલો બાબુજી મારા કેટલું બધું દુઃખ પડ્યું છે ને એ હું જ જાણું છું અત્યારે અમે તમે ચિંતા કરશો નહીં, આમાં ભક્તિનો માર્ગ ઝલ્યો છે ને દુઃખ બુખ તમે મને ભક્તિનું પૂંછડું પકડાયું છે પણ મારા હાલ ભક્તિ થાય એવી જ નહીં. ચમ હું એવો હલવાણો છું ને એ જણા જણા ઘૂઘરા નહીં વાગતા જીવણિયા ઘૂઘરા કેમ વાગે છે? કોકનો બરજો છૂટી ગયો છે નકર મુવડી અને આ ખેમો એટલા રહ્યો તંબુરો લઈને તંબુરો લઈને આવશે પણ આ ખેમો બળધો લઈને તો નહીં આવતો ને જીવણિયા. નક્કી ના કહેવાય તો ઉપર બેસીને આવતો હોય આ તો તંબુરો ના મળે તો બળધો લઈને આવા આપણે બળધે જેવા નહીં. જગ તંબુરો આવો બાપુ અલક્ષ નિરંજન બુદ્ધિ જેવું કોઈ શકે નહીં દુઃખ કાઢવું હોય તો પજે પડી દો પજે કલ્યાણ હો તેરા કાર્ય જીવાનિયા મને લાગે છે તારે દુઃખ નહીં એ કાઢવું ખેમા આ ભગત છે કે ભૂવો છે કે શું છે એ બાબુજી આ તો અઘોરી છે અઘોરી हम अगोरी बाबा है हम भजन करते हैं लेकिन लगन नहीं करते ખેમા તંબુરો છો મેલ્યો એ ખેમા તું ભજન કરવા નહીં લાયો હોય કણ એ તમારે કોઈ બુદ્ધિ જેવું શકે નહીં હા બુદ્ધિ નહીં એટલે જ ભરાઈ રહ્યો હું. આ બાબુલાને કીધું નતું કે બધી વિગતો સમજાઈ દેજો કોમ અમે કરવાનું છે. બાબુરો આવા કોમમાં શું આવે છે? એક નંબરનો ભગત છે રે તંબુરો ખખરાવાળો છે પણ આપણો આ તંબુરો ખખરાઈ એ નહીં ગમે ગયો. તે કરો અત્યારે પૈસા તો ભેગા કાયદેસરનો ભાગ લેવામાં આવશે તો કે વાળી છું ને કે નહીં વાળીએ હવે આવજો. ઓય આવો. શું બોલાવું? હું તમને ખરા ને આ ખોલીને વાત કરી દઉં છું. વાયકણ ખરા ને ભજન નહીં કરવાનો. તાને પેલું સોમલો નહીં આ રણ કરતો મરી ગયા પછી મારતો હિન્દુ જો. ભૂત છો કોઈને હમી રીતના જીબ્બા દેશે બધાની જિંદગી ધૂળ કઈ એટલે નાખી આત્મા છે. ખરી ગામમાં ભટકા છે એટલે આ હેરાન કરે છે ને એટલે આ બાપુને હિમાલય થી બોલાયા છે. હાઉ. એટલે સોમલાનું ભૂત ભટકતું થઈ ગયું છે એમ આ ખરા ને યુવાની મંત્ર તંત્ર ની વિદ્યા વાપરશે અને મુઠ્ઠીમાં મુઠ્ઠી વાળી લઈ જશે એમ કહેતા એટલે હતા. કરવાનું છે હું વાળવાનું છે આપણા બધા ઉપરથી તે વાળી નાખો તમે એમ. હંગાતી એ, નતા? મફત હા. મફત નું એટલે હું ને મારા માસી ભણ્યો બધાય ખર્ચો પૈસાનો થશે. ખર્ચો થાય બધાના લાખ બાબુજી રૂપિયા ખર્ચો પૈસાની થાય. ચોખવટ કરી નહીં હાલ જીવણી આલે 5 લાખ રૂપિયા પણ ભાગ્ય પડતા જે આવે ને એ ઓમાં ભાગ આલી દેવો હિસાબ પડે. ચોખ્ખો જ થાય ને લાખ વાળા ભાગમાં આવશે 5 જણા છે તે લાખ લાખ કાઢશે એ મૂર્ખો ને આ શરમો શરમ વગરનો આ બધા હું માનતો નહીં જો. અને સોમલાનું ભૂત મને શું હેરાન કરવા આવ્યું છે દોડ ખેમા દોડ મને શિયાદાર સોમલાના ભૂતને મહી નાખ્યો જોઈને ખેમા જેનો દુઃખ હોય એનું ડોમ દેવાનો પટી ગયું ને ઈવોને હેરાન નહીં કરતો. સરપંચ જો તમે સરપંચ છો ના કમણા હાલ 2 લમણોની આલી હોત મી એક બાજુ સમલો શેરી પડે છે ને એક બાજુ હરાય પડ્યા છે આ મારે શું કરી દેવાનું ખેમા? તમે મને ભજન કઈને બોલાયો તો નહોય તો નાટક બીજો છે આ નાટક છે ખેમા. આ બધા કોકને નાટક જીવ થતો હોય અને જીવ બતાવવાનો નાટક કહેવાય. અઠવાડિયેથી સરપંચ નાટક કાઢ્યું છે એ નહીં આ દેખાતું. 1 મહિનાથી આખું ગામ ગધાડે ચાલી જાય તો તમને દેખાતું જ નહીં. છોકણ ગોમ કઢાડે ચડ્યું અરે બાબુજી જબર યારણ કરો સમલો તો અરે અરે બાબુજી મુઓ મહિના કલ્યો મને મહિના જે ભૂત છે બસ ખેમા જલ્દી કરો ને પછી ચોગડિયું જતું રહે ને પણ તો મને આ ના જો જવાનું કે થાય. આ ગયડો મોચમે આયેલું ए બધા बच्चों अंदर क्या घुस घुस कर रहे हो
मुझे जल्दी हिमालय चल के जाना है હવે પાછા હિમાલય ને આવી જાય ને તો પછી પટી ગયું मेरे पास टाइम नहीं है બાપુ પાસે બિલકુલ ટાઈમ નહીં એ ખેમા શેઠ હિમાલયથી હેડીને આયા તો ગુરુજી સરપંચ એ બધી તમારું હું પડા પૂછ સરપંચ એ તો અસલ ખરા ને અઘોરી છે અઘોરી આજા વાત સાચી કરી ખેમા આટલી ઠંડીમાં ઉઘાડા પુઘાડા હે ઓન આપણે હવે કશું- લુગડો પહેરે તોય ઠરી જાય છે આવું વાયરું તો એવાનું કશું ના કરીએ કે બરફમાં જે ઉઘાડા આખું ઉઘાડું શરીર હોય ને તપસ્યા કરતા હોય છે એ! આ તો ખરા આ આજો ભુવન- હોય અને કાલે 500 કિલોમીટર આગળ હોય બાપડો આ ભુવન ભોપાળા બધું કરવું હોય ને તો મને બોલાવાનો નહીં અને 1 રૂપિયો આલું નહીં હો મને સોમલાનું ભૂત ખાઈ જતું ये कौन है बच्चा અમે ખરો ને આ દીવો લઈ જવાનો થયો છે એટલે નાવા તો એમાં લઈ જવા દો જી નહીં આપણા- પૂરવું મોય આપણા આપણું કઈ નાખો હઉ. એ તો બાબુરાન કુટા હઉ. પછી પગ દબાવ આવે ને તો પાટું મેલવાનું મોઢા ઉપર હા બાબુજી તમારે જેમ કરવું એમ કરજો કઈ જીવણિયા તમારા લાઈનમાં ના બેહવું હોય ને બાપુ તો આયા છો ને ખાલી જોઈને જો અરે મારા આવું કોઈ જોવું નહીં હું તો ભજન કરવા આવ્યો તો અને આ લઈને આયા છો શક્તિ ભોપાળું ને બોફાળું બધું પણ બાબુજી 5-10 મિનિટ બગાડશે તો કોઈ જતું રહે તમારા બાપાનું કોઈ જાય છે આમાં? મારા- પૈસા લે છે તમે લે તમારા પાસે મજા મજા કશું રૂપિયો આલવો નહીં કોઈ આ હેડ્યો હું તો अरे ઘેર बेहो तो અરે खड़ा મને- ભજન હોય ને ગામમાં તો મને બોલાવાનો બાકી મને નહીં ये બોલાવાનો पागल मानस कौन है बापू जय माता जी चलते हैं हम ये पागल आदमी है ए, ये बापू, हमारे बापू। गोम की रखलती आत्मा है हाँ, इसका कोई ठिकाना તો नहीं એમ કહું છું બાપુ પાસે કાઘરો બનાવી દીધી બાબુજી હવે અઠવાડ ખાધે તો સરપંચ આ બધું નહીં કરવાનું આપણા પગોમાં લાગે છે એવો લોક જે કરવાને કરો ખેમ આખું ગામ જોવા અસર છે ના હોય તો બાપુ તમે આગળ કામ કરીને કા ચાલુ કરો कैसे काम करूं मेरे धूप दुआरे का पैसा किधर है એ સરપંચ ઓજો ઓયો ઓયો મોહલો ચપડે પાછો એક નમૂનો હતો તો જો એ બધી વાત તો બરોબર હું ઉતાળમાં બધું ભૂલી ગયો મણીભાઈ શું યા આમાં મણિભાઈ નું હોય શું કામ છે આપણું કામ કરવા છે મણિભાઈ નું શું કામ કરવા છે બાબુજી નાખીએ મણિભાઈ નું કામ હતી વડે મખલત એની વાત નહીં કરતો આર્યા મણીભાઈ ની વાત કરું છું પૈસા એમ ક્યાંક પૈસા લે મણિભાઈ મેં કીધું વચ્ચે જતી ગુડાના હે જીવન ઓય જીવાલાલ તો એ જો તાઢો થઈને હું બેહી દઈશું હીરે હું કીધી ખબર છે કે હું દાડી બુટ્ટીઓ લાવ્યો છું ને ધૂપ ધુવાળાના પેલા પૈસા આલો ને કે તમે તો વિધિ કરીને પણ પૈસા ના લો તો પણ મને એવું ખબર પડે કે શુમલો જો પેલા બતાવ તાણે કે આ પેરી અઠવાડિયું તે ખબર નથી પડી 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 હજી પડતો જોવો છે બીજો ના ના એ જો આમ લાય તાણ. તો ત્યારે કે શું રાખે તો કોઈ જીવણિયા 5 લાખ રૂપિયા કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ એ ખેમલા આ બાપુન પોટલા ખાલે ધૂપ ધુવાળા તમે કરવાના છો પણ બાપુ તો હિમાલય ઉપર બજાર છે નહીં વાપરી છે શોકાર આ એ વાત સાચી કરી અને તું કે એ હેઠતા બુદ્ધ- હતા ને બાપુ બુદ્ધ. અને હેઠતા જવાના હે ને એ તો ઇમરજન્સી કોમ હોય ને તો પછી આપણે રેલવેમાં મોકલવા પડે જોડી લઈને આવ્યા છે પણ મારે ઘેર પડી રહી છે અને એવું છે ને તો ગૂગલ પે કરી દેશું હા, તો તું પૈસા લાગ પાછા બાપુ પાછા ગૂગલ પે વાપરે હે ઈવાને ખરો ને આખું ટ્રસ્ટ ચાલે છે ચોકડીઓ આખો આશ્રમ ચાલે છે એ ખબર. ઈમો. રાત જતી રહો હમણાં આમ. बापू रोका है ना? मैं रखता हूँ घर जाके रख दो, तुम्हारी रख दो, जोड़ी में रख रख दो। दूंगा ठीक है ठीक है बरोबर ने जीवनिया કશો વાંધો નહીં ખેમ. એટલે ખેમા હાલ તારી જોડે મુકા મેલ સરપંચ આ તો મારા હાથ બાના પછી ઘેર જઈને ઈવાને જોડી મિલી અને પછી રેલવે में बिहार देवाना ले બરોબર છે बापू ખેમા. आगे क्या करना है हमें अब वो आगे विधि करने का है ना हाँ बैठ जाओ हाँ बेही जाओ ખેમા આગળ વાળો. जो ले दो એટલે કોઈ ધમમાં નહીં બેહવાનું એ આમ પૈસા મિયા લે હે ओम बे खबर छम नहीं जाओ। पड़ती बैठ जाओ बच्चा ए, बोला लाइन में बेही जाओ शेरी તે માલય તો નહીં લઈ જાઉં ખેમા नहीं हिमालय ले जतो हा कोक सोमलान बोलावशीन પછી લઈ જાવ મુઠ્ઠીમાં વિધિમાં સરપંચ, હાલ તો કોઈ બખાડો કરશો નહીં ઈવન શાંતિપૂર્વક વિધિ કરવા દો સ્વામિનારાયણ વિધિમાં પણ હું એમ કહું છું ગોરી બાપુ વિધિ કરશે ને એટલે સમજી લેવાનું નખમાંય દુઃખ નહીં રહે जब मैं विधि करूंगा ना હા, तो मेरे पीछे कोई नहीं आएगा सिर्फ ख्यामा आएगा હું એકલો આવું हाँ हाँ ठीक કશો तुम વાંધો आना નહીં. હા 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 બાપુ કશો વાંધો નહીં क्योंकि मुझको ख्यामा लेके आया है હા लाख निरंजन बम बम बोले जय गिरनारे હું ગોબરાયો એટલે જરૂર હતી તને ખેમા નતો એ ના ઝુકાયો મોનો ના મોનો સરપંચ આ ગોરી બાપુનો દર્શન કરવા આવેલો લાગે છે ઓનો બાપુ ખેમા હું કહું છું કશું બાકી ના રહો आवाज नहीं बच्चा एक एक खड़े हो जाओ बच्चे ગુરુજી તો આખા લાવી દીધે ખેમા સરપંચ किसी को नख में दुख नहीं रहेगा सबका એવું- दुख दूर हो એવું જ जाएगा જોવા છે બાપુ એવું જ खेमा જોવા છે. तू मेरे पीछे आ।
જીવણિયા પગ ખંચેલી ઉભા થઈ જાઓ તમે. સારું સારું એ બાપુ મને બીક લાગે છે, ઉભા રહો. આવજો અમારે ભેગા છીએ. હા જીવણિયા અમો માથામાંથી ભાર ઓછો જોડે આખો ગબ્બર કોકને ના નાખ્યો માથા ઉપર. જબર હેરાન કરે અમે અને ચિંતા ખરું નહીં. લોહી પી ગયો મારું. અમે ચિંતા નહીં આમાં જીવન. કોઈ ચિંતા નહીં. આ નાખી દેવાનું. જીવણિયા હું તારે જે કરવું એ કર. આમાં હું વાંધો છે જીવન. સમ જે કરવું એટલે કર. આમાં હું કહું? 5 લાખ રૂપિયા રહેશે એમાં ભાગ આલવાનું કરજો. એ જીવણિયા જીવશું તો હાલશું. અચ્છા મરી જા હો અમે તો જીવશે જ કા. જીવણિયા પૈસામાં મોહ વધારે ના હારો. આવશે એટલે હાલ દેવું જીવન. આવશે એટલે હાલ દેવું. વિશ્વાસ નહીં સરપંચ ઉપર. ભોણા જમીન મેલી છે યાર. કશો વાંધો નહીં જીવન. સરપંચ ઈ ખબર ચિંતા નહીં. કરે જમીન વાળો કોઈ વાંચી બીજા ગમતો નહીં લઈ જાય કે જમીન. અરે વેચી મારી છે પાછી રહેલા એ બાઈ. વેચી મારશે તો એ જમીન બીજા તો નહીં જાય કે. કશું વાંધો નહીં જમીન પણ વાંચી તારી જવા નહીં દે. ઈ પૈસાની ચિંતા કરે. હિસાબ ની હોર રાખજો. હિસાબ તો પછી કરીએ છીએ. હાલ હું જાઉં તાણે. પત્ર કમ્પ્લીટ લખેલા રાખજે. જીવણિયાને કે અમે તારા ભાઈને તું તાર જે કરવું એ કર અને પૈસા ભણા ખરા ને બગલા દરસ કરવાનો. અમે થાચી જશે. આ ગોતરું લઈને મોય હેઠ છે. वाह बाप जी वाह, बहुत अच्छी विधि की आपने, हाँ सबको ठीक कर दिया. किसी को नक में दुख नहीं रहेगा, किसी को दुख नहीं रहेगा, वाह शोमा काका हम वाह. दोनों को दुख नहीं रहेगा. मोनी जो हो, मोनी जो शोमा काका, મોની જો તમારી એક્ટિંગ ઓળખી નતા યા? કશું ખબર નહીં પડી. આ તમે યુવાના પાસે બેહી ના ને આટલું કઈ ના ને આટલું બોલી ના ને તો કોઈને મેકાઈ આવી નહીં. એ બધું તો બરાબર, પણ આ બલ્યાનો બળજાનો ઘૂઘરો છોથી લાયા. બલ્યન ભર ધ્યાનો લાયા. અરે રાશ્યો બાંધેલો તો રસ્તા તે બોધી લ્યાડ ભાઈ. વાહ શોમા કાકા. અને લ્યા, તું જો ને, જીવણિયાની કલકલતી પત્તી પોટ લાખની આવી જઈશ આપણા પાસે. તું આ કાજી તો એનો લુગરો હાજો નહીં કે મેલવાનો, લુગરો કાઢી લેવાનો છે. ચિંતા કરશો નહીં, અમે સમજી લેવાનું કોની ઉલટી ગિનતી જ ચાલુ. શોમા કાકા આજે પોચમો પટાયા છે, અમે રાગે રાગે જોવો તમે ધોત્યા વગર ના કરીને ગામમાં ફેરવવાના છે. અને પેલો કાજુ ને તો કોઈ પજે પડે ને. તમે તોણી તોણી ફેરતા હતા. તોડી લાલી બધું. શોમા કાકા હજી એકાદી ટેક રખાઈને આપવાનું હતું કે એક જ વખત ખાવાનું 3 વખત નાવાનું, આવું કરીને આપવાનું હતું એટલે જિંદગી હેરાન થાય. આ સોમા પૂંજાન મહી નાખતા હતા. આ સોમા પૂંજા કેટલો ભારે પડ્યો. ખરા ખરા હો શોમા કાકા, ગમે તે પણ તમારી બુદ્ધિ કોઈ ના પોકી કહો. અને ખેમા હે. તારો જેવો કોઈ મિત્ર નહીં યાર. સાથ સહકાર તો જો વધારે કરો શોમા યાર. કાકા. એ વાત સાંભળો મારી, અત્યારે રાત પડી છે ને આવું બોકડશો નહીં, નહીં કોઈ ગોમમાં સાંભળી જાય તો કે આ શોમલો છો ત્યાં આવું પહેરીને આવ્યો. એક કામ કરો, એ અગરબત્તી નાહી દે કર, નાહી દે કર. અને તમે ખરા ને આમ થઈને હેતરામ થઈ અને સીધા ઘેર આવીને નહીં નાખો અને લુગડો બુગડો પહેરી કાઢો. પડ્યો લુગરો. હા જલ્દી તો આવો હળો, હું જાઉં છું ઘેર. એ ખેમા ઓમાય કોમ છે પૈસા અડધા લાય પૈસા. ચિયા ગુદામાં મેલશો છે ગુદું છે પણ અને આ કરતી થોડા મને મારી પેટી મોકો તો તિજોરી મેલવા દો કે પેલા લુગડો પહેરી આવો. પૈસા તમારા જ છે, મારા શોખ છે.